અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી એવું કહેતા હતા કે કોઈ પણ હોય ફરિયાદ એ લખાવી જ જોઈએ, એફઆઈઆર લખાવી જ જોઈએ. તો એના જ ડિપાર્ટમેન્ટ એટલે કે વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી એમાં હમણાં 45 લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી. તે 45 લોકો સાથે જે છેતરપિંડી થઈ તેના આધાર પુરાવા અમે પોલીસ સ્ટેશન આપવા જઈ રહ્યા છીએ. વટવા પોલીસ સ્ટેશન ખાતે તો ત્યાં અને ખોખરા પોલીસ સ્ટેશન ખાતે તો ફરિયાદ સુદ્ધા લેવામાં નથી આવતી. ખરેખર લિસ્ટ બનાવવાની વાત કરે છે અસામાજિક તત્વોના, લુખ્ખા તત્વોના. તો હું એમ કહું છું કે આ લુખ્ખા તત્વો કરતા લૂંટેરાઓનું લિસ્ટ બનાવો, જે બેંકની અંદર ખોટી રીતે નોકરી આપી રહ્યા છે, જે જીએસઆરટીસીના નામે ઠગી રહ્યા છે, અને જે સ્ટાફ નર્સમાં જે સિસ્ટમેટિક જેને સ્કેમ કર્યો છે, જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે, એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અમે આજથી 3 દિવસ પહેલા, આજથી અઠવાડિયા પહેલા અમે પ્રેસ કોન્ફરન્સ કરી અને બધા લોકોના નામ સહિત અમે આ બાબતો ઉજાગર કરી હતી. જીએસઆરટીસીની, માફ કરજો, ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની જે લોકોના નામ આપ્યા હતા એ જ લોકો અત્યારે નિમણૂક યાદીમાં આવી ગયા. તો સરકાર જે મહેનતુ છે, જે હકદાર છે, જે લાયક છે, એ લોકો સાથે અન્યાય કરી રહી છે. એ આ વાત ઉપરથી સ્પષ્ટ થાય છે. કેમ કે જે ડાયરેક્ટરના દીકરા હતા એ જ ડાયરેક્ટરના દીકરા એટલે કે જે સત્તામાં છે, જે અત્યારે હોદ્દા ઉપર છે, એના જ દીકરા કઈ રીતે નોકરી લઈ શકે? જે જનરલ મેનેજર છે તો એના ભત્રીજાને નિમણૂક આપવામાં આવી, એ કઈ રીતે આપવામાં આવી એની તપાસ થવી જોઈએ. કારણ કે 1200 ઉમેદવારો પરીક્ષા આપી છે, તે 1200 માંથી બીજું કોઈ ન લાગે, એના ઓળખીતા પારખીતા હોય જ લાગે. એટલે આની તપાસ થવી ખૂબ જરૂરી છે. અમે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ફરીથી કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ જે એવું કહેતા હતા કે પોતાના દીકરાને પણ જો નોકરી આપવી હોય તો એ ભલામણથી ન આપી શકે, કોઈને ઓળખાણથી ન આપી શકે. તો અહીંયા ભલામણ, ઓળખાણવાદ, પરિવારવાદ અને ગરબો ધરાવનાર વ્યક્તિઓને જ નોકરી મળી છે. તો તાત્કાલિક ધોરણે આની તપાસ કરે, એ જ અમારી વિનંતી છે.